ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સમુદ્ર કિનારે મોક ડ્રીલ યોજાઈ હતી। સમુદ્રમાં સુનામી આવે તો કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેના પર મોક ડ્રીલ યોજવામાં આવી હતી કે જેમાં એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર જોડાયું હતું। તો દરિયાઈ કાંઠે વસતા લોકોનું સત્વરે સ્થળાંતર તેમજ દરિયામાં ડૂબતા લોકોને બચાવવાની કામગીરી હેતુ આ મોક ડ્રીલ યોજાઈ હતી। કામગીરી દરમિયાન વહીવટી તંત્ર સ્થાનિક ગ્રામ પંચાયત સહિતના તંત્રની સતર્કતાની સમીક્ષા કરાઈ। મોક ડ્રીલ દરમિયાન સામે આવેલ ત્રુટીઓ અંગે જરૂરી સમીક્ષા પણ યોજાઈ હતી। તો આપાતકાલીન સ્થિતિમાં લોકોના જાનમાલની સુરक्षा કેવી રીતે કરી શકે તેની સમજ પણ આપવામાં આવી હતી। सर आपका परिचय। जय हिंद, मेरा नाम राकेश सिंह बिस्ट है। मैं सहायक कमांडेंट 6th एनडीआरएफ वडोदरा गुजरात से आए हैं। हमारी एक टीम यहाँ आई है मॉक एक्सरसाइज करने के लिए वडोदरा जाला गांव में सूत्रापाड़ा तहसील में गिर सोमनाथ के अंदर हमने एक मॉक एक्सरसाइज की है सुनामी पे। तो इस गांव में पहले हमने सुनामी आने से पहले लोगों को इवैक्यूएट किया। फिर सुनामी के बाद देखा कि कोई फंसा तो नहीं है, तो खबर मिली कि 5 से 6 लोग फंसने का यहाँ पर एक खबर मिली थी। तो हमारी टीम आकर अपने FWR पूरे इक्विपमेंट के साथ हमने जो बाकी 5-6 लोग जो बस फंस गए थे उनको निकाला। तो ये एक मॉक एक्सरसाइज हमने डिस्ट्रिक्ट एडमिशन के साथ सफल की है। थैंक यू, जय हिंद। ओके, आपनो परिचय सर। મારું નામ શક્તિસિંહ પરમાર છે। હું અહીંયા સૂત્રાપાડા મામલતદાર કચેરીમાં ડેપ્યુટી મામલતદાર તરીકે કામ કરું છું। સર આ પ્રોગ્રામ હતો શું છે આખું વિગત? આજે સૂત્રાપાડા ખાતે સુનામી આવે તો એ બાબતેની મોકડીલ હતી કે કેવી રીતે સ્થળાંતર કરવું, કેવી રીતે બચાવ કામગીરી કરવી, જેથી કરીને લોકોમાં અવેરનેસ થાય અને બચાવ કામગીરી બહુ સારી રીતે થઈ શકે એના માટેની આપણે મોકડીલ રાખવામાં આવેલી હતી, જેમાં એનડીઆરએફની ટીમ અને તાલુકા વહીવટી તંત્ર સાથે સંકળાયેલા વિવિધ ડિપાર્ટમેન્ટો જેમ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ બધા સાથે રહી અને મોકડીલની આયોજન કરવામાં આવેલું હતું। સર આપની ટીમને કેવી રીતે કોલ મળ્યો હતો અને પછી કેવી રીતે બચાવ કાર્યમાં આપી ગયું? જો સવારના 10 વાગે અમને જિલ્લા કંટ્રોલમાંથી ફોન આવેલો હતો કે સુનામી આવવામાં 1 કલાકમાં સુનામી આવવાની છે, જેથી અમે તૈયારી રૂપે અમે સ્થળાંતર માટેના બધા વાહનો રાખવાનું આરએનબી ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતને કીધેલું હતું, જેથી સરપંચે ટ્રેક્ટરને એની બધી સુવિધા રાખવામાં આવેલી હતી અને અમારી ટીમ તથા પોલીસની ટીમ બરાબર એ સાથે પહોંચી ગઈ છે અને લોકોનું સ્થળાંતર કરી અને એને પ્રશ્નવાળા સાયક્લોન સેન્ટર ખાતે રાખવામાં આવેલા હતા। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।